જો તમે પણ રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા હોય તો તમારે એક ક્વેશ્ચન જરૂરથી આવતો હશે કે આ જે પ્રોજેક્ટ છે એ રેરા અપ્રૂવ છે કે નહીં. તો આજે આપણે જાણવાના છે કે આ રેરા એટલે શું અને રેરા એક્ટ શા માટે લાવવામાં આવ્યો. રેરા એટલે કે રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી આ 2016 માં પાસ આઉટ થયો. શા માટે લાવવામાં આવ્યો તો ઘણીવાર છે ને પહેલા હોમ બાયર જે છે એને ઘણા એવા ચેલેન્જીસ ફેસ કરવા પડતા હતા ડેવલપર સાઈડથી, જેવા કે એમને જે આપણે કન્સ્ટ્રક્શનની ક્વોલિટી નબળી હોવી, ફોલ્સ કમિટમેન્ટ, ફોલ્સ એડવર્ટાઇઝમેન્ટ અને ઘણી વખત છે પોઝેશન ડિલે થતું. તો આવી કમ્પ્લેન આવતી અને ઘણીવાર છે હોમ બાયર છે એ પેમેન્ટ ડિલે કરતા. આના લીધે ગવર્મેન્ટ એક્ટ લાવી જેને આપણે રેરા એક્ટ કહીએ છીએ, એટલે કે રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ એક્ટ. આ લાવવાનું કારણ એક જ હતું કે રિયલ એસ્ટેટમાં ટ્રાન્સપરન્સી વધે, કે જે ડેવલપર્સ છે અને હોમ બાયર છે આ બંને વચ્ચેની જે ટ્રાન્સપરન્સી વધે એના માટે સિમ્પલ એક્ટ લાવવામાં આવ્યો હતો.